નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત વિવર્સ પરામર્શ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આશ્વાસન। 2 વર્ષમાં એરજેટ મશીનોની સંખ્યા ડબલ કરવાનું લક્ષ્યાંક। સુરતના એન્થમ સર્કલ સ્થિત આઉટર રિંગ રોડ ખાતે આજે વિવર્સ પરામર્શ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ વેપારીઓને પ્રોત્સાહિત કરતા રાજ્ય સરકાર હંમેશા તેમની સાથે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને ટેક્સટાઇલ ક્ષેત્રે સરકારની સિદ્ધિઓ પણ ગણાવી હતી। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ મજબૂતી આપવાના ઉદ્દેશ સાથે આયોજિત આ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વેપારીઓ અને વિવર્સના અગ્રણીઓને સંબોધિત કર્યા હતા। તેમણે ગુજરાતી વેપારીઓની શક્તિને બિરદાવતા કહ્યું હતું કે જ્યાં ગુજરાતીઓ પગ મૂકે ત્યાં માર્કેટ તેમનું બની જાય છે। નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વેપારીઓની કોઈ પણ મુશ્કેલી હોય, સરકાર તેનો ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર છે। તેમણે એસોસિએશનના અગ્રણીઓની પ્રશંસા કરતા કહ્યું કે વિવર્સના રક્ષક તરીકે જે રીતે એસોસિએશન કામ કરે છે અને લેભાગુ તત્વો પાસેથી વિવર્સના ફસાયેલા નાણાં કઢાવવાની મહેનત કરે છે તે ખરેખર પ્રશંસનીય છે। અગ્રણીઓ માટે ગર્વ સાથે તેમણે કહ્યું કે તેઓ અડધી રાત્રે પણ ફોન કરીને કામ લેવાની તાકાત રાખે છે। મારું નામ મયુર ધોળિયા છે, પ્રેસિડેન્ટ સાવા સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન સુરત। આજની મીટિંગ અમારું જે દર વર્ષે મહાસંમેલનનું અમે ગોઠવીએ છીએ એનું આજે મહાસંમેલન હતું। એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ સંઘવી સાહેબ જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને જેમની પાસે ઔદ્યોગિક ખાતું છે એમને આપણે આમંત્રણ આપ્યું હતું। એમના ખાસ કરીને જે અમને ટેક્સટાઇલ પોલિસી આપી છે એમના માટે અમારે સન્માન કરવું હતું અને એમના પાસેથી અમારે જે પણ અપકમિંગ જે પણ યોજનાઓ છે એ અમારે સાંભળવી હતી। ખાસ આજની મિટિંગમાં એક જે જીઆર છે ટેક્સટાઇલ પોલિસીની એમના માટે ડિસ્કશન જે બી દવે સાહેબ કરે છે જે કરવાના છે, જે જોઈન્ટ ઔદ્યોગિક કમિશનર છે અને બીજા અમે એક નિર્ણય લેવાના છે યાનનો ભાવ વધારો ઘટાડો, જે આંતરરાષ્ટ્રીય જે ભાવના પેટ્રોલના ભાવના કારણે જે વધઘટ થાય છે એમની વિશે ચર્ચા કરવાની હતી અને જે પેમેન્ટ પોલિસી છે, લોકો અમુક લેભાગુ વેપારીઓ જે પૈસા લઈને ભાગી જાય છે એ બધું કેમ ઓછું થાય અને કેમ વધારે લોકોને પૈસાની રિકવરી કરી શકાય એના માટેના અમે નિર્ણયો લેવાના છે અને ચર્ચા કરવાના છે। નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર હરેશ પટેલ, સિક્યોર એરજેટ વિવર એસોસિએશનના મહામંત્રી છું। આજ રોજ અમે વિવર્સ પરામર્શ મહાસંમેલનનું આયોજન કર્યું। આ પરામર્શ મહાસંમેલનની અંદર અમારો મેઇન મુદ્દો હતો કે જે રીતે અત્યારે એરજેટનું પ્રોડક્શન વધી રહ્યું છે, એરજેટમાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે, તો એમાં અમે બધા જ વિવરો એક સાથે એક પ્લેટફોર્મ ઉપર આવી અને કઈ રીતે એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ, કઈ રીતે અમે જે યાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે તો એમાં અમે કઈ રીતે ટેકો આપી શકીએ અને સાથે સાથે પેમેન્ટનું જે સોલ્યુશન માટેની અમારી જે કમિટી છે એ કઈ રીતે વિવર્સના હિતમાં કામ કરી શકે એ માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કર્યું હતું।